મારું નામ હિતેશ સોમપુરા છે। હું ધાંગધ્રામાં અમારા પેઢીઓથી મૂર્તિકામ કરું છું અને ગુજરાત અને ગુજરાતની બહાર પણ ઘણી જગ્યાએ મંદિરોમાં મૂર્તિઓ બનાવેલ છે। બાકી મને જે સોમપુરા માર્બલ તરફથી અયોધ્યા રામ મંદિરમાં મૂર્તિકામ મળેલ તેમાં મેં અંદાજિત 1800થી ઉપર મૂર્તિઓનું કામ કરેલ છે, જેમાં 7-8 હજારની આસપાસ મૂર્તિઓ રામ મંદિરમાં બનેલ છે। તેમાં મને આ મોકો મળેલ છે। એમાં શિખરના ગોખ, પ્રદક્ષિણા, સ્તંભો અને ઉપર જે રામ દરબાર બેસે છે તેના દરવાજા ઉપરનું રામેશ્વરની સ્થાપના કરતા જે દ્રશ્ય છે તેનું કામ મને મળેલ છે અને અમને ખૂબ ખુશી છે કે અમે આ અયોધ્યા રામ મંદિરમાં અમને કામ કરવાનો મોકો મળેલ છે। આ રામ મંદિરમાં અંદાજિત અમે 2 વર્ષથી કામ કરી રહ્યા છીએ। તેમાં મારી સાથે મારી ટીમ લગભગ 20 કારીગરો ત્યાં અને 15 કારીગરો અહીંયા ધાંગધ્રા અમે મળી લગભગ 1700થી 1800 ઉપર મૂર્તિઓ જે બનાવેલ એ કાર્ય હજુ પણ ચાલુ છે અને ત્યાં પણ ચાલુ છે। આ કામ એ હજી અમે કરી રહ્યા છીએ। હું મારે મહિનામાં લગભગ 8 થી 10 દિવસ હું ત્યાં જાઉં છું। मेरा नाम सुमंत कुमार है, मैं उड़ीसा से हूँ। मैं लगभग यहाँ 15 साल से ऊपर काम करता हूँ। अभी यहाँ पे तो सारी मंदिर का काम चालू है, जो एक मूर्ति पूरा करने में लगभग 15 दिन लगता है। अभी जो राम मंदिर का काम चालू है तो यहाँ से काफ़ी मूर्ति बना हुआ है, तो इसमें हम सब कार्य किया है। जो एक मूर्ति कंप्लीट करने में 10-15 दिन लगता है। हर एक मूर्ति का अलग अलग सब कार्य के हिसाब से टाइम लगता है, तो हमने यहाँ सब काम किए हुए हैं। अभी हम जितने भी काम करते हैं सब अच्छे रोजी रोटी चलता है, जो हमको अच्छा मिलता है पैसा सब। अयोध्या में जो राम मंदिर बना इसमें मूर्ति बनी है तो कैसा महसूस कर रहे हो आप? नहीं, वो तो बढ़िया लग रहा है कि भगवान का इतने हम जब छोटे थे तो हम सुने थे कि राम मंदिर बनने वाला है, लेकिन कब बनने वाला जब तैयार हुआ कि राम मंदिर अभी बनने का सब मौका मिला तो फिर हम बहुत गर्व महसूस कर रहे हैं कि हमको मौका मिला है भगवान राम का जो मूर्ति बनाने में।